સ્મૃતિબેનનો સૌથી મોટો ગુણ તેમના સંયમ અને ઓછું બોલવાની વૃત્તિ હતી. તેઓ શબ્દોના આડંબર કરતાં મૌનની ગરિમામાં વધુ માનતા. માર્ક ટ્વેને એકવાર કહ્યું હતું ને કે તમે થોડા શબ્દો બોલો અને હું કહી દઈશ કે તમે કોણ છો. સ્મૃતિબેન પાસે આ વિરલ પરખશક્તિ જન્મજાત હતી. તેઓ માત્ર કોઈના અવાજ કે તેના ચહેરાના હાવભાવ પરથી તે વ્યક્તિની સાચી દાનત પારખી લેતા. ખોટા માણસો, પોકળ વાતો અને નક્કામા દેખાવ પ્રત્યે તેમને સખત અણગમો હતો. તેમની એક નજર ગમે તેવા અસત્યને પકડી લેતી, પરંતુ સાચા, નિષ્ઠાવાન અને મહેનતુ માણસો માટે તેમનું હૃદય હંમેશા એક માતૃત્વની હૂંફ જેવું ખુલ્લું રહેતું હતું. તેઓ સાચા હીરાને પારખવામાં ક્યારે થાપ ના ખાતા, અને એટલે જ અનેક પત્રકારો, અનેક લેખકો તેમના માર્ગદર્શન હેઠળ ખીલી શક્યા. આજના આધુનિક યુગમાં જ્યાં લોકો નાની સફળતાને પણ ઢોલ નગારા વગાડીને પ્રદર્શિત કરે છે, ત્યાં સ્મૃતિબેન સાવ અલગ માટીના બનેલા.